આપણો સેવા સંપ્રદાય છે. શ્રીજી મહારાજે સેવક રામની સેવા કરી, કેટલા હદ સુધી કરી, કોઈ ના કરે. અને શ્રીજી મહારાજની ઉંમર તો 15 વર્ષની હતી. 15 વર્ષ વિચારે ના આવે કોઈને. અને ઓલા દુઃખી થઈ ગયા હતા સંન્યાસી, એમની સેવા હદ બેહદ કરી. પછી ગુણાતીતાન સ્વામી તો ચોક વાળતા હતા 82 વર્ષની ઉંમરે. મંદિરનો ચોક કેટલો મોટો હોય. અને ભગતજી મહારાજે તો વાસણ ઉટક્યા છે, બધી સેવા કરી છે. શાસ્ત્રી મહારાજ તો નાના હતા, વાસણમાં અંદર બેસી જઈને પછી ઉટકતા. અને યોગી આપ્યા કે અમે તો નખ કાપ્યા જ નથી, ઘસાઈ જાય, જેટલા ઉગે એનાથી ડબલ ઘસાઈ જાય, ક્યાં નખ કાપવાનું. એટલે વાસણ ઉટકવામાં. અને પ્રમુખ સાહેબ મહારાજે તો પોતે ચાદર ઓળાડી તે દિવસે જ સેવા કરી છે. કોઈને વિચારે ના આવે. તો જો આપણે સેવા સંપ્રદાય છે, સેવા. અને શ્રીજી મહારાજે ખાસ યોગી બાપા કહેતા કે આપણે કાંઈ ના આવડે પણ સેવા કરવા મંડી પડીએ તો આગળ આવી જાય. એટલે અને સેવાની એમાં કોઈ નમે નહીં. સેવા નમે તો બહુ મોટી વાત છે. અને આપણે તમે બધા સેવા કરી છે. કેટલા 1700 અને ખરેખર ખડે પગે સેવા કરી છે. અમે તો જોયું છે. બધાને આપણે જઈએ, નીકળીએ, માર્ગ કરીએ તો બધા સેવામાં જ જોડાયેલા હોય બધી. એટલે એ બહુ મોટી વાત છે. એટલે બધાને સાંઈ બાપાના આશીર્વાદ છે. આવી રીતે સેવા કરતા રહો, આગળ વધતા રહો. અને એ જો પ્રમુખ સાહેબ ગુણાતીતાન સ્વામી વાત કરી કે સેવા કરે અને જ્ઞાન શીખે તે વધતા જાય. એકલી સેવા ને એકલું જ્ઞાન એ વધે નહીં, ઘટે નહીં. ને એક ના કરે તો ઘટી જાય. પણ તમે બધા જ્ઞાન શીખો છો, સત્સંગ પરીક્ષા આપો છો, આ કરો, ક્યાં સુધી મોટા ઘરડા હોય એ પરીક્ષા, સત્સંગ પરીક્ષા. એટલે જ્ઞાન શીખે છે અને સેવા કરે છે. અને જ્ઞાન તો મૂળ મુદ્દો. મહારાજ સ્વામીને જ્ઞાન થાય ને બધું આવી ગયું. કોઈ વસ્તુની જરૂર નથી. એટલે આપણે આમાં દ્રઢ પ્રીતિ છે અને સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ છે. બધું જ સારનું સાર છે. એટલે આપણે એ રીતે દ્રઢ પ્રીતિ કરીને અને સેવા ભક્તિ કરવી, દાસના દાસ થવું, મહિમા એકબીજાનો મહિમા સમજવો. અને આવી રીતે જો આ લોકો વાત કરે છે, દિવ્ય છે, એકાંતિક છે, ધોર્યા બધા વાત કરે, દાસાનો દાસ. એટલે આપણા જો મૂલ્યો છે એ વાત આ લોકો કરે છે. એટલે આપણે તો દ્રઢ રાખવું જોઈએ. અને આ રીતે વધાય તો જ કામનું. નહીં તો બીજી બધી અવરાઈ કહે, મહાકુસંગ કહેવાય. એટલે આપણા જે મૂલ્યો છે એ પ્રમાણે વર્તું અને આનંદમાં રહેવું, છકમાં રહેવું, કેફમાં રહેવું. સદાન સાંઈ મહારાજ.